આજે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાનની આગાહી। આવતીકાલે અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ। 1 ઓગસ્ટે ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ। ગુજરાતમાં સિઝનનો 55.22% વરસાદ વરસ્યો। દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 1210.29 મિલીમીટર વરસાદ વરસ્યો તો કચ્છમાં સૌથી ઓછો 95.20 મિલીમીટર વરસાદ નોંધાયો। તો ભારે વરસાદના કારણે 116 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા। રાજ્યમાં ખરીફ સિઝનનું 70% વાવેતર પૂર્ણ થયું છે। 56.26 લાખ હેક્ટર વિસ્તારમાં પાકનું વાવેતર। કપાસનું સૌથી વધુ 20 લાખ હેક્ટરમાં 84% વાવેતર તો મગફળીનું થયું 91% વાવેતર। આજે વડોદરાની માંજલપુર બેઠક માટે મતદાન। ભાજપે સતીશ પટેલને તો કોંગ્રેસે ભીખાભાઈ રબારીને ઉતાર્યા છે મેદાને। 3 ઓગસ્ટે જાહેર થશે ચૂંટણીનું પરિણામ। રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત। ગાંધીનગરના ચરાડામાં 4 વર્ષીય બાળકનું તો ખેડાના સાપલામાં 9 વર્ષીય બાળકીનું ચાંદીપુરાથી મોત। અત્યાર સુધીમાં 10 બાળકોના નિપજ્યા મોત। જામનગર જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીમાં 3 લાંચિયા 14,000ની લાંચ લેતા ઝડપાયા। ફિનાન્સનું લાયસન્સ રિન્યૂ કરવા માટે માંગી હતી લાંચ।